ભાઈ રામદેવ પીરના મસ્ત દર્શન કરી લીધા પણ ભાઈ મેળો છે ને જો બાજુમાં જ છે અને મેળાની શરૂઆત કરી દીધી પહેલા ભાજી તો ભાઈ કેમ છો મિત્રો મજામાં આઈ હોપ તમે મજામાં જશો તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ આજના આપણા નવા એવા વ્લોગ વિડીયોમાં ભાઈ અને આજના વ્લોગમાં આપણે હે ને પાછો તમને મેળો બતાવી દેવાનો છો જામનગરનો મેળો નથી ભાઈ આ છે રણુજાનો મેળો રામદેવ પીરનું મંદિર જે રણુજા આવ્યું ને ત્યાંનો મેળો રામદેવ પીરનું નામ આવે અને રણુજાનું નામ આવે એટલે એને બે નામ યાદ આવે ભાઈ એક તો સૌથી મોટું મંદિર છે રાજસ્થાનમાં આવેલું છે રામદેવરા કરીને ગામ છે ત્યાં રણુજા તરીકે વખણાય છે અને રામદેવ પીરનું મસ્ત એવું મોટું બધું મંદિર છે એવું જ મંદિર છે ને આપણે ગુજરાતમાં આવેલું છે અને બહુ પ્રસિદ્ધ છે ભાઈ રણુજા કહેવાય છે અને એ આવ્યું આપણે કાલાવડ તાલુકામાં અને એ ગામનું નામ છે દેવપુર અને તેને કહેવાય છે દેવપુર રણુજા અને ત્યાં હે ને હર વર્ષે મસ્ત એવો મોટો બધો મેળો થાય છે અને 3 દિવસે મેળો ચાલે જે આપણે જામનગરમાં તમે મેળો જોયો ને આઈટમનો એનાથી મોટો મેળો થાય છે અને 3 દિવસ મસ્ત મજાના પબ્લિક ત્યાં રામદેવ પીરના દર્શન કરે છે અને એને ત્યાં મેળાની આનંદ લે છે મેળાનો આનંદ લે છે તો આપણે મેં કીધું હાલો જઈએ અને જોઈ આવીએ કેવું છે ત્યાંનો માહોલ અને બધું તમને એને વિડીયોમાં બતાવવાનું છે અને રામદેવ પીરના દર્શન કરવાના છે અત્યારે 7 વાગી ગયા છે અને અહીંથી ઘરેથી નીકળવાનું થાય અને જામનગરથી રણુજા થાય છે ભાઈ ટોટલ 40 કિલોમીટર અહીંથી કાલાવડ 50 થાય 48 જેવું થાય અને રણુજા ત્યાંથી 10 કિલોમીટર પહેલાં આવી જાય એટલે અમારે ક્યાંય જવા નથી આપણે મસ્ત મજાનો મેળો જોવાનો છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો 1 hour later તો ભાઈ અમે આવી ગયા છીએ રણુજા રામદેવ પીરના મંદિરે અને પછી મેળો કરવાનો છે તો આ છે ને રામદેવ પીરના મંદિરનો આગળ ગેટ છે ભાઈ અને આ છે રામદેવ પીરના કહેવાય ને કે રણુજાની બજાર રામદેવ પીરના દર્શન કરવા માટે જઈએ પહેલાં તો અંદર ભીડ જોવો તમે ટ્રાફિક ભાઈ રામદેવ પીરના મસ્ત દર્શન કરી લીધા પણ અંદર એને ફોટો વગેરે અલાઉડ નથી એટલે અંદર એને ફોન આપણે બંધ કરી દીધો હતો બાકી બહારનો તમને નજારો દેખાડો ને મંદિરનો તો ભાઈ ભક્તો અત્યારે મસ્ત દર્શન કરીને અહીંયા બેઠા છે અને આ બાજુ ભાઈ જે છે રામદેવ પીરનું મેઇન મંદિર અને આ કહેવાય નવા રણુજા અને મસ્ત મજાના દર્શન થઈ ગયા અને બધા બેઠા છે તો આપણે જઈએ બહાર ના જઈએ મેળામાં પહોંચીએ ને પહેલાં એને ભાઈ જવા માટે એને બજાર ભરાણી છે જુઓ તમે એ બધું હા ડાગલા ડુગલી ને ચપ્પલ ને બધે આખી બજાર છે ભાઈ જે જોતું હોય બધું મળી જાય અને આ પૂરું થાય ને પછી કદાચ મેળો ચાલુ થાય તો હવે આગળ હાલ્યા જઈએ અને જોતા જઈએ બધું જો ભાઈ કોઈને ટેડી બિયર વગેરે કાંઈ લેવું હોય તો ઓર્ડર કરી દેજો ઘરે પહોંચાડી દે માર્કેટ કેવી છે ખબર નહીં પૂરી નથી થતી જો આમાંય માર્કેટ છે આ બાજુ માર્કેટ છે 10 રૂપિયાની કટલેરી મળે છે જો 10 રૂપિયાની કટલેરી છે જોતું હોય બધું બાયુનું કિચન વગેરે અને આમે બધું માર્કેટ ભરવાનું કચરો જોવો તમે ખાલી આમ જ્યાં જોવો ત્યાં કચરો કરી દીધો છે બાકી ભાઈ મેળો છે ને બાજુમાં જ છે અને મેળાની શરૂઆત કરી દીધી પહેલાં ભાજીથી એકતા આઈસ ગોલાનું કૂપન લઈ લીધું છે ને આ ભાજી બનાવે કાકા તો બધા પહેલાં ભાજી ખાવી જોઈએ પહેલાં પેટ પૂજા કરવા નથી પછી મેળામાં રમવાનું હતું તો પછી મેળામાં જવું પહેલાં ભાજી ખાઈ લે બધા બાકી સામે જો મેળો દેખાય છે અને આપણે ભાજીનું કૂપન લઈ લીધું આમાં લખ્યું છે એકતા આઈસ ગોલા કારણ કે બાજુમાં ગોલાવાળાનું હોય અને આ બાજુમાં ભાજી છે કાકા ભાજી બનાવે જોઈ કેવી બને બાકી જો અહીંયા આવી ગઈ ભાજી હે ભાઈ हमारे भाजी का ऑर्डर आ गया है देखो यहाँ पर है हमारी पूरी प्लेट काणी पाव આવ્યા है ने भाई मस्त મજાની ભાજી આવી છે કેવી છે મંથન સારી છે ને વાંધો નહીં ભલે બધા ખાઈ લે હું જે ચાખી લો કેવી ભાઈ ભાજી તો ખાધી પણ ભાજીમાં એટલી બધી મજા ન આવી ઠીક હતી બાકી એને ગોલાની બહુ લાઈન લાગેલી જો રામોર ચામના ગોલા આઝાદના ગોલાની લાઈન લાગી છે ભાઈ ભાજીમાં મજા ન આવી એટલે લાઈવ ઢોકળા ખાવા આવ્યા એ જો યાર કૂપન લઈ લેવાનું હોય અહીંયા બધી ભાજી ને મંચુરિયન ને બધું મળે આપણે લઈ લીધા લાઈવ ઢોકળાનું મેનુ અમે ગોલા બનાવે લાઈન છે ગોલાવાળાની આવી ગયા આપણે ઢોકળાની ડીશ ચાલો ખાઈ નાખી ખાઈને મેળામાં એન્ટ્રી લઈ લીધી છે અને પેલા આવી ગયા ટોરા રાઈડમાં જોવા આ હે ટોરા રાઈડ આમાં કોની યારે બેવું છે ભાઈ કમેન્ટ કરી દો ઓ હા જોયું આખું ફરવે તો ભાઈ જામનગરમાં એને 2 ચકડોળ હતા અહીંયા 4 ચકડોળ જો એક સામે 2 3 અને એક અહીંયા તમે ટિકિટ ખાલી 50 રૂપિયા છે જો ખાલી અહીંયા ટિકિટ 50 રૂપિયા છે જામનગરમાં તમે 100 રૂપિયા હતી અને 3-4 ઓળખા છે ને આમ તો ત્યાં કરતા જામનગર કરતા મોટો મેળો છે 4 ચકડોળ છે અને અમે કહાજ કઈ પાછા ચકડોળમાં બેસવાની વિચારી રહી એ ટિકિટ ખાલી 50 રૂપિયા છે ભાઈ અને આ બાજુમાં હોડકું છે પણ હોડકામાં બેહાય નહીં ઓલી વખતે એક્સપિરિયન્સ કર્યો તો બહુ બીક લાગી ગઈ આ બધું કીધું ખાલી ચકડોળમાં બેહીએ ઓ હે વાહ ભાઈ વાહ હવે ચકડોળમાં બેહવાની ઢોકળા ખાધા એ નીકળીને સારું કાંઈ ન થાય મજા આવી મને ચકડોળમાં મજા આવી હતી હોડકામાં બીક લાગી હતી હોડકામાં આપણે બેહવાનું કેન્સલ રાખ્યું છે અને આમાં બેસવાનું છે ભાઈ
ચાલો આપણો નંબર આવી ગયો છે. જો અહીંયા બધા જાય છે અને 50 રૂપિયા ખાલી ટિકિટ છે ભાઈ. જામનગરમાં તો 100 રૂપિયા હતી ભાઈ. તો અહીંયા રણુજા મેળામાં મજા આવી જવાની છે. પ્રભુ આવતા તો અવાઈ ગયું, બીક નો લાગે તો સારું. જામનગરમાં તો મજા આવી હતી, અહીંયા કેવું રહે ખબર નહીં, ઉપર જઈને જોઈએ. હવા નીકળ ગઈ. જો ભાઈ આ જેમ જેમ નીચે આવે ને એમ બીક લાગતી જાય છે. ઠીક હે સમझ गया. ચકડોળ ઉપર જવા માંડ્યો હે. જો ઉપરથી એક્સપિરિયન્સ થઈને ઉપરથી નજારો બતાવું કેવો છે. ભાઈ ચકડોળ ઉપર બેઠા પછી એને મસ્ત મજાનો નજારો આવે રણુજા, નવા રણુજાના મેળાનો. જોવો તમે જે પબ્લિક જોવો. ઓહ વાહ ભાઈ વાહ. હાલો ફોન ને બાજુ રાખી દે, બાકી બાકાજી કે ઓળી જાય. મોરે મોરો આવવા દો. ખાલી મજા આવી ને તો પછી બધો ડર નીકળી ગયો ને. સાચું કહે છે તો પછી બાકી આજે નજારો જોવો. ભાઈ ચકડોળ પછી આપણે આવી ગયા બ્રેક ડાન્સ માં બેસવા માટે. જો આ છે આપણું બ્રેક ડાન્સ. આપણે બેસી ગયા છે અને આખું ખાલી છે ભાઈ. જો આખું બુક કરાવેલું છે એટલે ખાલી છે. જો ભાઈ કોઈ બેઠું નથી. આપણે એને પર્સનલ એને આને બુક કરાવેલું છે. મંથન આપણે એકલા બેઠા છે ભાઈ. આ બુક કરેલું હોય એટલે ગમે ત્યાં બેવું હોય છૂટ છે એટલે કોઈ છે જ નહીં. બોલો જો આખું ખાલી છે. સામેનો બ્રેક ડાન્સ આખો ફૂલ છે. અહીંયા કોઈ નથી. બોલો ટિકિટ તો બધી હરકી છે 50 રૂપિયા. અહીંયા કોઈ છે જ નહીં. જોઈએ કેવું ફેરવે છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ઉડે તો જાઓ, બાકી બાવળિયામાં કા બંધ થઈ ગયું ભાઈ. હાલો ભાઈ ખોલી નહીં ગયો. બહુ મજા આવી ભાઈ. ચાલો ભાઈ 50 રૂપિયા વસૂલ. ચક્કરમાં બેસી લીધું, બ્રેક ડાન્સમાં બેસી લીધું. બાકી ઘણી રાઈડ છે પણ આમાં બેસવાની ઈચ્છા છે નહીં. બાકી જો અહીંયા બધી ચકડોળ છે. ચકડોળમાં બેસી લીધું. હોડકીમાં બેસવું નથી ભાઈ. આપણે કઈ મજા છે ને હોડકીમાં બેસવાની. બાકી હોડકી એક અહીંયા છે, ઓલા પણ 2-3 છે. 4-5 તો હોડકી છે, 4 ચકડોળ છે ભાઈ. જામનગરના મેળા કરતા ફૂલ પબ્લિક છે ભાઈ. જો પાક્કા ચીકી બોલે ભાઈ. ઉડે તો જાઓ. મેળો પૂરો થઈ ગયો. આ એન્ડ આવી ગયો. અહીંથી આખો મેળો દેખાય. હવે મેળાને પાછો રાઉન્ડ મારી લઈએ. આ બોલી મેળામાં બધી રખડી લીધું. હવે ને ચશ્મા અહીંયા જોવા આવી ગયા છે. જો બહાર નીકળતા હતા ને ચશ્માની શોપ અહીંયા ઊભી રહી ગઈ જોવા માટે. જો કે એકદમ હીરો લાગવું લાગે. ચશ્માની જરૂર છે નહીં. तो लगा मेरा मजाक. જ્યાં જતા હતા ત્યારે એવા હતા જો મોબાઈલના કવર લેવા. 100 રૂપિયા મોબાઈલના કવર ઓલા પણ મળે. પણ આપણા મોબાઈલનું કવર કંઈ છે જ નહીં ભાઈ. બનાવવું પડશે આ છે. બાકી આ કટલેરીની બધી શોપું છે ભાઈ. એમાં આપણે કાંઈ કામ હોય નહીં. એનો રખડી. બાકી આ ચશ્મા જેવું જોવો હોય તો જોઈ શકાય. જો રાતના 10:30 વાગી ગયા છે. મેળાની સમાપ્તિ કરી દઈ. બહાર જાય છે તો પાછું પબ્લિક બહુ છે. જો આ બાજુ મેળા જવાનો રસ્તો હોય ના એટલું પબ્લિક છે. આપણે જાય છે બહાર. હવે ભાઈ પોપકોર્ન ખાવા હોય તો ખાઈ લો ભાઈ. છેલ્લે તો ભાઈ અમારે રણુજાનો મેળો પૂરો થઈ ગયો છે ને. છેલ્લે છે ને જો આ ગાડીમાં રાખવા માટેનું કૂતરું લઈ લીધું. કૂતરું મોટું ઓલાવે ને એવું. જો હલે જો બરોબર. હજી પબ્લિક તો થોડી આવે જ છે. અને અમે જઈએ છીએ પાર્કિંગ સાઈડ. બાકી જાય લખ્યું છે રામદેવ પીરનું મુખ્ય મંદિર. અહીંથી અમે શરૂઆત કરી હતી. પાછા અમે અહીંયા પહોંચી ગયા છીએ ને હવે થોડું પબ્લિક ઓછું થવા મળ્યું છે. અને 11 વાગી ગયા કીધું તો ઘર સાઈડ હાલતા થઈ. કારણ કે જામનગર છે થાય 40 કિલોમીટર જેવું. પછી ઘર સાઈડ હાલતા થઈ. બાકી જો મુખ્ય મંદિર પાસે અમે આવી ગયા. જો આ ફોકસ કરી નાખો ભાઈ. હા અહીંયાથી શરૂઆત કરી હતી આપણા મેળાની. તો બસ હાલો અહીંયા જ આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. હોપ તમને વિડીયો મજા આવી હશે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં રામે રામ ડાયરા.